બોડેલીમાં જનતા ડાયવર્ઝન જ હવે જનતા માટે મુશ્કેલી બની ગયું છે. 5 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ અને એમ્બ્યુલન્સ પણ ફસાય. આને માટે જવાબદાર કોણ? નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા. છોટા ઉદેપુર જિલ્લાના બોડેલીથી જબુગામ માર્ગ પર મેરિયા બ્રિજ નીચે બનાવવામાં આવેલ જનતા ડાયવર્ઝન હવે લોકોને રાહત આપવાને બદલે ભારે હાલાકીનું કારણ બની ગયું છે. આજે આ માર્ગ પર બમ્પર ટુ બમ્પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. અંદાજે 5 કિલોમીટર સુધી લાંબા વાહનોની લાઈનો લાગી ગઈ હતી અને સામાન્ય લોકો, નોકરીએ જતા કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આ ડાયવર્ઝન ખાસ કરીને રેતી ભરેલા ભારે હાઈવા ટ્રકોને પસાર કરવા માટે બનાવવામાં આવ્યું છે, જેના કારણે સામાન્ય જનતા માટે સમસ્યાઓ વધી ગઈ છે. ભારે વાહનોની અનિયંત્રિત અવરજવરની સમગ્ર ટ્રાફિક સમસ્યા બગડી છે. સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે આ જ ટ્રાફિક જામમાં 2 એમ્બ્યુલન્સ પણ ફસાઈ ગઈ હતી. જો જીવ બચાવવાની સેવા પણ સમયસર ન પહોંચી શકે તો આવી વ્યવસ્થા પર સવાલો ઉઠવા એ સ્વાભાવિક છે. ટુ વ્હીલ ચાલકો માટે તો પરિસ્થિતિ અત્યંત જોખમી બની છે. ધૂળના ડમરીઓ વચ્ચે મુસાફરી કરવી પડે છે, જેના કારણે લોકોને શ્વાસની તકલીફો, આંખોમાં ચણચણ જેવી સમસ્યાઓ થાય છે અને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો સીધો સવાલ ઉઠાવી રહ્યા છે કે જનતાના નામે બનાવેલા આ ડાયવર્ઝન ખરેખર કોના હિત માટે છે? અને સ્થાનિકોની માંગ છે કે તાત્કાલિક ટ્રાફિક નિયંત્રણ માટે પોલીસ બંદોબસ્ત કરવામાં આવે, માર્ગ પર પાણીનો છંટકાવ કરી ધૂળ નિયંત્રણ અને ભારે વાહનો માટે અલગ માર્ગ વ્યવસ્થા, અલગ સમય મર્યાદા તાત્કાલિક કરવામાં આવે. હવે સમય આવી ગયો છે કે આ તંત્ર આ મુદ્દે ગંભીરતા દાખવે, નહીં તો આ જનતા ડાયવર્ઝન આવનારા સમયમાં વધુ મોટું સંકટનું કારણ બની જશે. શિલ્પા શાહ, સહજ ન્યૂઝ, બોડેલી.